સિનોર ફેર પ્રાઇઝ એસોસિએશન મેદાનમાં પડતર માંગણીઓના નિરાકરણ માટે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. સિનોર તાલુકાની ફેર પ્રાઇઝ એસોસિએશન હવે મેદાને ઉતરી છે. પડતર માંગણીઓના નિકાલ ન થતા એસોસિએશનના સભ્યો દ્વારા સિનોર મામલતદાર કચેરીએ ભારે સૂત્રોચ્ચાર વચ્ચે આવેદનપત્ર આપવામાં આવ્યું. તેમને તકેદારી સમિતિના 80% સભ્યોના બાયોમેટ્રિક ફરજિયાત કરવા અંગેના પરિપત્ર રદ કરવાની તેમજ કમિશન વધારવા સહિતની 1 થી 20 મુખ્ય માંગણીઓનું તાત્કાલિક સમાધાન કરવાની માંગ કરી છે. એસોસિએશન દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો માંગણીઓ સંતોષાય નહીં તો તેઓ ગાંધી ચિંધેલા માર્ગે આંદોલન કરશે. સાથે જ નવેમ્બર 2025 માટે જથ્થાના ચલણ જનરેટ નહીં કરવા તથા વિતરણ કાર્યથી અલગ રહેવાની લેખિત જાણ મામલતદારને કરાઈ છે. આંદોલન સ્વર સાથે સિનોરનું વાતાવરણ ગરમાયું છે. સરકાર સામે ન્યાય અને હકની માંગ ઉઠી રહી છે. સિનોર તાલુકા મામલતદાર ઓફિસે અમે એફપીએસ દુકાનદારો ભેગા થયા છે અને આવેદનપત્ર આપ્યું છે કે અમારે સરકાર સામે આ વખતે ખૂબ જોરદાર લડત કરવાની છે. એ અમારી જૂની પડતર માગો જે છે એ 4 વર્ષ થઈ ગયા તેમ છતાં હજુ મંજૂર કરતા નથી કે પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ લાવતા નથી. એક માગણી એવી છે કે અમોને ઓછું કમિશન મળે છે. એ કમિશન અમારા ઘરના કોઈ પણ દુકાનદારને ભરણ પોષણ થાય એવું નથી. માટે 300 રૂપિયા ક્વિન્ટલે અનાજમાં અને ના આપો તો 40,000 રૂપિયા પગાર અમારે દુકાનદારોને જોઈએ છે. જો નહીં આપે તો અમે 1લી તારીખથી દુકાનો બંધ રાખવાના છે અને